રાજકોટના જેતપુર ભાજપમાં સામે આવ્યો છે જૂથવાદ। જી હા, સુરેશ સમરેલિયાને મેન્ડેટ ન મળતા આરોપ લગાવવામાં આવ્યો છે। ભાજપ નેતા પ્રશાંત કોરાટે ખેલ પાડ્યાનો આક્ષેપ લગાવવામાં આવ્યો છે। પ્રશાંત કોરાટના કહેવાથી ટિકિટ કપાઈ છે તેવું કહેવું સુરેશ સખરેલિયાનું છે। ભાજપનું નીચું દેખાડવાનું કામ પ્રશાંત કોરાટે કર્યું છે। પ્રશાંત કોરાટ વિરુદ્ધ પાર્ટીમાં ફરિયાદ કરીશું તેવા આક્ષેપ સુરેશ સખરેલિયાના સામે આવ્યા છે। અમારા યુવા ભાજપના પ્રમુખ જ છે પ્રશાંતભાઈ કોરાટ। એમાં મારી ટિકિટ કાપવામાં એવો ઈ જ છે। પ્રશાંતભાઈ કોરાટ પ્રશાંતભાઈ કોરાટ જ છે। તમારી સાથે શું રાગ દ્વેષ? અમારી સાથે રાગ દ્વેષ ન હોય। જયેશભાઈ રાદડિયા અને સુરેશભાઈ સખરેલિયા બે વચ્ચે કેવી રીતના અંતર વધે એના માટેના પ્રયાસ છે। પ્રશાંતભાઈ કોરાટ સંપૂર્ણ ભાજપ જેતપુર શહેરમાં ભાજપ પાર્ટી કેવી રીતના પતી જાય એના માટેના સંપૂર્ણ એના પ્રયાસ કરેલ છે। મોવડી મંડળમાં ઉપર પ્રશાંતભાઈ વિરુદ્ધ એમની રજૂઆત કરીશું। અમે ટાઈમ આવે ત્યારે અમે રજૂઆત કરીશું એમની પણ। તો આ સાથે જયેશ રાદડિયાએ પણ આડકતરી રીતે ઇશારો કર્યો છે। પ્રશાંત કોરાટનું નામ લીધા વગર નિશાન સાધ્યું છે। પાર્ટીના આગેવાને નબળું દેખાડવાનો પ્રયાસ કર્યો। ભાજપ સત્તામાં ન આવે એવા પ્રયાસ કરાયા। જયેશ રાદડિયાને નબળા દેખાડવાના પ્રયાસ થયા। સ્વાભાવિક રીતે અમારા જ અહીંથી કોઈ પાર્ટીના જ આગેવાનોએ જેતપુરની અંદર ભારતીય જનતા પાર્ટીનું નબળું દેખાય, જેતપુરમાં ભારતીય જનતા પાર્ટીની સત્તા ન બને એ માટે પણ પ્રયત્ન કરેલા હોય અને એના કારણે કે જ્યાં એક સીટ ઉપર મેન્ડેટ રોકી દેવાના પ્રયત્નો કર્યા પણ કીધું કે એમાં કોઈ અમે વિચલિત થવાના નથી। આખી નગરપાલિકાની ચૂંટણી કે જ્યાં સંકલન થયું હોય, પાર્લામેન્ટરી બનામ થયા હોય અને દાખલા તરીકે કીધું કે એક વિખી નાખવાના પ્રયત્નો કરવામાં આવે કે ક્યાંય ભારતીય જનતા પાર્ટીનું અહીંયા નબળું થાય એટલે જયેશભાઈનું નબળું પાડી દેવાનું એવા પણ પ્રયત્નો થયા હોય ને એના હિસાબે આખી